સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। Audio Jungle। હર ઘર તિરંગા અભિયાનમાં વહીવટી તંત્ર સાથે બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગ પણ ઉત્સાહપૂર્વક સહભાગી બન્યું છે, જેના ભાગરૂપે આજે ધાનેરા પોલીસ દ્વારા તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાયો હતો। આજે સવારે 9 વાગ્યાના સુમારે ધાનેરા પોલીસ સ્ટેશનથી પીઆઈએટી પટેલની આગેવાની અને આયોજનથી સુંદર કાર્યક્રમ થયો હતો। ધાનેરા પોલીસ દ્વારા વાહન ચાલકો અને નાગરિકોને વિનામૂલ્યે તિરંગાનું વિતરણ કરી પોલીસ જવાનો દ્વારા લોકોને કાયદા અને વ્યવસ્થાના પાલન સાથે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સાથે સાથે દેશભક્તિનો સંદેશ પાઠવવામાં ધાનેરાની તમામ શેરી સોસાયટી અને મેઇન બજારોમાં તિરંગા યાત્રા ફરી હતી અને દેશભક્તિના ગીતો સાથે ધાનેરામાં દેશભક્તિ માહોલ બન્યો હતો। આ યાત્રામાં કોલેજ શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો, સ્કાઉટ તેમજ હોમગાર્ડના જવાનો અને પોલીસ સ્ટેશનના જવાનો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા, જેમાં ભાજપ સંગઠન, સેવાભાવી સંસ્થા તેમજ કર્મચારીઓ અને નાગરિકો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લોએ આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવે છે, જેથી પાકિસ્તાન બોર્ડર નજીકના ગામડાઓમાં પણ લોકોને તિરંગા વિતરણ કરી હર ઘર તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। ત્યારે આગામી 15મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાની દાંતાની પાંચસા શાળાની શિક્ષિકા વિદેશ વસવાટની ઘટના બાદ હવે સરહદી વાવ તાલુકાના જુદા જુદા 2 ગામોમાં પણ સતત 2 વર્ષથી એક શિક્ષક અને એક શિક્ષિકા સતત ગેરહાજર રહે છે। શાળાઓના આચાર્ય તેમજ વાવની શિક્ષણ શાખા દ્વારા પણ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરવા બાદ પણ ઉચ્ચપા પ્રાથમિક શાળાના શિક્ષક દર્શનભાઈ ચૌધરીને બરતરફ કરાયો છે, જ્યારે શિક્ષિકા સામે હજુ કોઈ કાર્યવાહી કરાઈ નથી। ઉલ્લેખનીય છે કે ઉચ્ચપા પ્રાથમિક શાળામાં જિલ્લા ફેરબદલીમાં ખેડા જિલ્લામાંથી દર્શન ચૌધરી આવ્યા હતા। તેઓ થોડા મહિના ફરજ ઉપર રહીને છેલ્લા 2 વર્ષથી સતત ગેરહાજર રહે છે। તેઓ પણ કેનેડા ગયા હોવાની ચર્ચા છે। આચાર્ય દ્વારા મોકલેલી નોટિસ તેમના વતન ખેડા જિલ્લામાં આવેલા ખાટા ગામમાં કોઈ લેતું ના હોય પરત આવે છે, જેને લઈને તેમના વિરુદ્ધ લેખિત રજૂઆત પણ કરેલી છે। તેમજ શિવમ પ્રાથમિક શાળાના શિક્ષિકા હસ્મિતાબેન ગોવિંદભાઈ ચૌધરી પણ રજા મૂક્યા વગર 2 વર્ષથી સતત ગેરહાજર છે। આચાર્ય દ્વારા તેમને પણ નોટિસો આપવા છતાં હાજર થયેલા નથી। ખાનગી શાળામાં શિક્ષણ સારું હોય આવી એક લોક માન્યતા છે, પણ ખરેખર તો રાજ્યમાં એવી સેંકડો સરકારી શાળાઓ છે જે માન્યતાને ખોટી ઠેરવે છે। બનાસકાંઠા જિલ્લાની પીએમ શ્રી વાવ પ્રાથમિક શાળા નંબર 2 આવી જ એક સરકારી શાળા છે, જ્યાં પ્રકૃતિના સાનિધ્યમાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે અને આ શાળા દ્વારા વિદ્યાર્થીઓ સારો નાગરિક અને મનુષ્ય બને તે દિશામાં પ્રયત્નો થાય છે। વાવની પીએમ શ્રી પ્રાથમિક શાળા નંબર 2 ગ્રીન પણ છે અને સ્માર્ટ પણ। વર્ષ 2023માં શાળાના પરિણામને જોતા કેન્દ્ર સરકાર દ્વારા તાલુકા કક્ષાએ પીએમ શ્રી શાળા તરીકે પસંદગી પામી છે। સાથે આ શાળાના વિદ્યાર્થીઓ 10 સ્માર્ટ ક્લાસરૂમ થકી શિક્ષણ મેળવી રહ્યા છે। વાવની પીએમ શ્રી પ્રાથમિક શાળાની ખાસ વાત એ છે કે અહીં શિક્ષકો ઓતપ્રોત બની શિક્ષણને રસપ્રદ બનાવે છે। તે ગીત પણ ગાય છે અને બાળકોના દોસ્ત પણ બની રહે છે। આ શાળામાં તમે જ્યારથી પ્રવેશો ત્યારે જાણે કે અહીંની દિવાલો પણ તમારી સાથે જ્ઞાનની વાતો કરતી હોય તેવી અનુભૂતિ થાય છે। વાવની આ શાળાએ પુરવાર કર્યું છે કે શાળાએ માત્ર નિર્જીવ દિવાલોનું માળખું નથી, પણ તે એક ધબકતી અનોખી દુનિયા છે। બનાસકાંઠા જિલ્લાની અનોખી પ્રાથમિક શાળામાં શિક્ષણ, પર્યાવરણ અને ટેકનોલોજીનો સમન્વય છે। વૃક્ષો, હરિયાળું કેમ્પસ અને રમવા માટે મેદાન પણ છે। તેમજ શાળાના વિદ્યાર્થીઓ 10 સ્માર્ટ ક્લાસરૂમથી શિક્ષણ મેળવે છે તથા 2023થી 27ના પીએમ શ્રી પ્રોજેક્ટ અંતર્ગત આ શાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે। બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણની સાથે સાથે નૈતિક મૂલ્યલક્ષી શિક્ષણ પણ આપવામાં આવે છે। તાજેતરમાં રાજ્ય સરકારના જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના, પીએસઈ, એનએમએમએસ જેવી પરીક્ષા શાળાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન પણ કરવામાં આવેલું છે। હું વાઘેલા નિશી, હું ધોરણ 1થી જ આ શાળામાં અભ્યાસ કરું છું, એટલે કે પીએમ શ્રી વાવ પ્રાથમિક શાળા નંબર 2માં અભ્યાસ કરું છું। મારી શાળાના એક આદર્શ શાળાના તમામ ગુણ મારી શાળાની અંદર છે। મારી શાળાના તમામ શિક્ષકો તેમના વિષયમાં સારો અભ્યાસક્રમ ભણાવે છે અને આચાર્ય શ્રી દ્વારા વિદ્યાર્થીઓને ઘણું પ્રોત્સાહન પણ આપવામાં આવે છે।
મારી શાળામાં એક નાનકડો બગીચો પણ છે અને વિવિધ ભૌતિક જરૂરી સુવિધાઓ પણ છે. મારી શાળામાં એક પુસ્તકાલય અને વિદ્યાર્થીઓ ટેકનોલોજીનો ઉપયોગ કરે તે માટે કમ્પ્યુટર લેબ અને સાયન્સ લેબનું નિર્માણ કરવામાં આવ્યું છે. મારી શાળાના વિદ્યાર્થીઓ ભણવાની સાથે સાથે રમતગમતમાં પણ એટલા જ ઉત્સાહથી ભાગ ભજવે છે. મારી શાળામાં વિવિધ કાર્યક્રમો પણ થાય છે, જેવા કે બાળ મેળો, આનંદ મેળો, લાઈફ સ્કિલ મેળો, સાંસ્કૃતિક પ્રોગ્રામ વગેરે સ્પર્ધાઓ પણ થાય છે, જેવી કે વાનગી સ્પર્ધા અને વગેરે સ્પર્ધાઓ પણ મારી શાળામાં કરવામાં આવે છે. મારી શાળા એક સ્વચ્છ અને સુંદર શાળાનું ઉદાહરણ છે. મારી શાળામાં વિવિધ કાર્યક્રમો પણ થાય છે અને તહેવારોની ઉજવણીઓ અને વિશિષ્ટ કાર્યો પણ કરવામાં આવે છે. જે વિદ્યાર્થીઓનો જન્મદિવસ હોય તે વિદ્યાર્થી ચોકલેટ નહીં પણ પુસ્તક આપીને વિશિષ્ટ રીતે મારી શાળાનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. અને જે વિદ્યાર્થી ખાસ બાળક હોય છે તે જે વિશિષ્ટ કાર્ય કરે છે તેને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. અને મારી શાળામાં CET, જ્ઞાન સાધના, જવાહર નવોદય અને NMMS જેવી એક્ઝામોની વિશિષ્ટ તૈયારીઓ સાહેબ દ્વારા કરવામાં આવે છે. મારી શાળા સર્વશ્રેષ્ઠ શાળા છે અને અમે સૌ ભેગા મળીને સર્વશ્રેષ્ઠ શાળા બનાવવાના પ્રયત્ન કરીએ છીએ. સોની વૃદ્ધિકા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું ધોરણ 2માં આ શાળામાં આવી હતી. ત્યારથી મને શાળાનું વાતાવરણ બહુ જ ગમે છે. શાળામાં અવનવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. શાળાનું નામ PMC વાવ પ્રાથમિક શાળા નંબર 2 છે. શાળા PMC હોવાને લીધે મારી શાળામાં મફતમાં પ્રવાસ લઈ જવામાં આવ્યો છે. 6 મહિના પહેલાં મારી શાળાને સાયન્સ સિટી લઈ જવામાં આવી હતી. સાયન્સ સિટીમાં અમે વિજ્ઞાનના અવનવા પ્રયોગો, ગણિતની ટ્રીકો અને ઘણું બધું શીખ્યા હતા, જેમાં હ્યુમન બોડી અને ઘણું બધું હતું. અમે અમદાવાદમાં ગયા હતા. શાળામાં ભીંતચિત્રો અને ભીંતચિત્રોનું વર્ણન કરવામાં આવેલું છે. શાળામાં બાળકો સરળતાથી દેખી અને શીખી શકે તે માટે કવિ અને લેખકોનું પણ વર્ણન કરેલું છે. ઓકે. નમસ્કાર, મારું નામ ત્રિવેદ ભાગ્ય છે. અમારી શાળાનું નામ PMC વાવ શાળા છે. હું અહીંયા 6ઠ્ઠા ધોરણથી અભ્યાસ કરું છું. અમારી શાળામાં વિદ્યાર્થીઓ રમતગમતની સાથે સંકળાયેલા છે. અમારે ત્યાં નાનો બગીચો છે. અમારે વિદ્યાર્થીઓને રમવા માટે મોટું મેદાન પણ છે. તેની સાથે અમારી શાળામાં બહુ જ બધા રમતગમતના સાધનો છે. નમસ્કાર, હું ગણેશભાઈ એમ સાંગળ 31/8/2012થી આ શાળામાં ફરજ બજાવી રહ્યો છું. આપણી શાળામાં SOE અંતર્ગત અદ્યતન 2 બિલ્ડિંગ કાર્યરત છે અને બિલ્ડિંગની અંદર તમામ સુવિધાઓ અત્યારે જે જરૂરી છે બાળકોને એ પાણીની, શૌચાલયની સાથે સાથે ફાયર સેફ્ટીની સુવિધાઓ સાથે આપણી શાળામાં કાર્યરત છે. સાથે સાથે આપણી શાળાના પરફોર્મન્સને દેખીને કેન્દ્ર સરકારની જે નવી યોજના છે PM શ્રી શાળાઓ, એને અંતર્ગત આપણી શાળાને 2023થી 2027નો જે ફેઝ છે એમાં જે પ્રથમ ફેઝ હતો એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. અને એની અંતર્ગત આપણી શાળાને ઘણા બધા લાભ છે એ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. જેવા કે શાળાના તમામ બાળકોને છે એ ગયા વર્ષે મુફ્તમાં પ્રવાસ આપવામાં આવ્યો હતો. જે અંતર્ગત અમે ગયા વર્ષે બાળકોને છે એ સાયન્સ સિટી હોય, મોટેરા સૂર્ય મંદિર હોય, પાટણ હોય, નળાબેટ હોય એવી મુલાકાતો ગોઠવી હતી. સાથે સાથે આપણી શાળામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત અભિગમ પ્રમાણે એક અદ્યતન કોમ્પ્યુટર લેબ છે. સાથે સાથે બીજા દાતાઓશ્રી દ્વારા પણ આપણને કોમ્પ્યુટર આપવામાં આવેલા છે. એની સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ ક્લાસરૂમ અંતર્ગત આપણી શાળામાં 10 ડિજિટલ ક્લાસ, જેને સ્માર્ટ ક્લાસ પણ કહી શકાય, એ કાર્યરત છે. જેની અંદર ધોરણ 3થી 8ના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આપણી એક નાનકડું પુસ્તકાલય અને સાથે સાથે એક શાળામાં ગણિત વિજ્ઞાન લેબ પણ શાળામાં ઉપલબ્ધ છે. સાથે સાથે આપણી શાળાના બાળકોને સૂક્ષ્મ પિયત પદ્ધતિ છે એનું જ્ઞાન થાય, એનું સમજાય, એના માટે આપણો જે શાળાનો બગીચો છે અને શાળાના બીજા જે વૃક્ષો છે એની અંદર ડ્રીપ ઇરિગેશન અને સ્પ્રિંકલર
પદ્ધતિથી છે આપણે પીએચ કરે છે. આપણી શાળાના બાળકો છે એ માત્ર અભ્યાસ જ કેળવે એ એટલું જ પૂરતું નહીં, પણ સાથે સાથે એમનો સમગ્રલક્ષી વિકાસ થાય, એમના અંદર મૂલ્યોનું ઘડતર થાય અને આગળ જઈ અને આપણા દેશના શ્રેષ્ઠ સારા નાગરિક બને. એના માટે આપણે મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ પણ શાળામાં કરાવતા રહીએ છીએ. એટલે બાળકો અહીંથી અભ્યાસ કરીને જાય છે એટલે પૂરા વિદ્યાર્થી જ નહીં, પણ દેશના એક સારા શ્રેષ્ઠ જવાબદાર નાગરિક બને એવો પણ આપણે. હાલમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના માવસારી પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે પોલીસ તેમજ સ્થાનિક આગેવાનો તેમજ બાળકો દ્વારા ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માવસારી પીએસઆઈ વીએસ દેસાઈ તેમજ વાવ ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ વ્યાસ, પ્રવીણસિંહ રાજપૂત તડાવ, માવજીભાઈ પટેલ માર્કેટયાર્ડ વાવ ચેરમેન નાગજીભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, દાનાભાઈ બાલોન્ત્રી, કરશનભાઈ રાજપૂત, ચોથા નેસડા, આજુબાજુ ગામના સરપંચશ્રીઓ સહિત પોલીસ મિત્રો તેમજ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્યારે કહી શકાય કે માવસારી પોલીસ સ્ટેશન વિસ્તાર દેશભક્તિના રંગે રંગાયેલો જોવા મળ્યો હતો. બનાસકાંઠાના થરાદ નગરના નાગરિકોને આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે ₹22.64 કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ મળી છે. આ વિકાસ કામોમાં પાણી તેમજ ફાયર ફાઇટરના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા થરાદના નાગરિકોને મુશ્કેલીઓ દૂર થશે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે આ કામોનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ થરાદની જનતા માટે આશીર્વાદરૂપ બનશે. અમૃત 2.0 યોજના હેઠળ થરાદ નગરપાલિકાનો પાણી પુરવઠા પ્રોજેક્ટ ₹21.22 કરોડના મંજૂર કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટથી કુલ 10 MLDનો વોટર ટ્રીટમેન્ટ થરાદ નગરપાલિકા વિસ્તારમાં કાર્યરત થશે, જેથી થરાદ નગરપાલિકા વિસ્તારમાં હાલની તથા ભવિષ્યની શુદ્ધ પીવાના પાણીની જરૂરિયાતને પૂર્ણ કરી શકાશે. આ પ્રોજેક્ટ અમલમાં આવ્યા બાદ થરાદ નગરપાલિકા વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં તથા પૂરતા પ્રેશર સાથે પીવાના પાણીનું વિતરણ કરી શકાશે. અધ્યક્ષશ્રીએ થરાદના નાગરિકોને મળેલી આ નવી ભેટ બદલ શુભકામનાઓ પાઠવી હતી. ગુજરાત રાજ્ય ફાયર સર્વિસ દ્વારા થરાદ નગરપાલિકાને 92 લાખના ખર્ચે એક હાઈ પ્રેશર મિની ફાયર ફાઇટર ફાળવવામાં આવેલ છે, જેનું અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીના હસ્તે લીલી ઝંડી આપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ફાયર ફાઇટર થકી થરાદ શહેર તથા આજુબાજુના વિસ્તારમાં આગ લાગવાના બનાવમાં ઝડપી તેમજ અસરકારક રીતે કાબૂ મેળવવામાં મદદ થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઊંચી ટાંકી કુલ 7 નંગ, શિવનગર જૂનાગંજ બજાર, સરકારી ગોડાઉન, નારણદેવી હેડક્વાર્ટર, નરસિંહ ટેકરી હાઈવે વિસ્તાર અને હડકાઈ માતા ખાતે, જેની કેપેસિટી 22 લાખ લીટર છે. સંપ કુલ 5 નંગ, નારણદેવી હેડક્વાર્ટર, નરસિંહ ટેકરી હાઈવે વિસ્તાર, પીપળિયા તળાવ, હડકાઈ માતા ખાતે, જેની કેપેસિટી 22 લાખ લીટર છે. તેમજ પાણીની પાઇપલાઇન કુલ 8.284 કિલોમીટરની લંબાઈનો સમાવેશ થાય છે. આ યોજના થકી થરાદ શહેરના તમામ નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે. સરહદી વિસ્તાર એવા થરાદની અંદર એક આધુનિક ફાયર ફાઇટર મશીન એ નગરપાલિકાને આજે લગભગ 92 લાખના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં ચોમાસાની સિઝનમાં વરસાદની અંદર પાણી હોય તો તેમાંથી બચાવવા માટે લાઇટની વ્યવસ્થા ના હોય તો પણ ઓટોમેટિક થઈ શકે, એનું રેસ્ક્યુ કરીને ખેંચવાનું હોય તો પણ થઈ શકે. ખાસ કરીને કોઈ ઝેરી ગેસ એનું કરતણ હોય તો તેમાંથી બચાવવા માટેની પણ સુવિધા, કોઈ મકાન નીચે દટાઈ ગયા હોય તો એને દટાયેલાને બહાર કાઢવા માટે, મોટા ઝાડો જો કપાઈને અંદર રસ્તા વચ્ચે પડ્યા હોય તો એને પણ દૂર કરવા માટેની કટિંગ મશીન સહિતની વ્યવસ્થા આ ફાયર ફાઇટરની અંદર છે. પાણી તો ભરેલું છે, હેવી પ્રેશર સાથે આગને ઓલવવા માટેની તો વ્યવસ્થા છે, પરંતુ તેની સાથે CO2ને પણ સાથે રાખ્યું છે. ઇલેક્ટ્રિક કોઈ આગ લાગી હોય તો એને પણ કંટ્રોલ કરવા માટેની વ્યવસ્થા છે. આ સરહદી વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે, ખાસ કરીને આફતના સમયમાં. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીનો પદગ્રહણ સમારોહ રવિવારે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને હોટેલ ડિઝન્ટ ઇન ખાતે યોજાયો હતો, જેમાં પ્રમુખ તરીકે વસરામભાઈ પટેલ, મંત્રી તરીકે દિનેશભાઈ સુથાર, ખજાનચી તરીકે દશરથભાઈ સોનીની વરણી કરવામાં આવી હતી. આ પદગ્રહણ સમારોહમાં પદગ્રહણ વિધિ જગદીશચંદ્ર અગ્રવાલ, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવી હતી અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, દિનેશભાઈ હિંમતલાલ અદાણી, રૂપસિંહભાઈ કિહોરી,
ડોક્ટર અર્જુનભાઈ ચૌધરી, રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, અજયભાઈ ઓઝા, પ્રવીણસિંહ ચૌહાણ, હેતલબેન સોની, અર્જુનસિંહ વાઘેલા, વાવ લાયન્સ પ્રમુખ ભગવાનભાઈ વ્યાસ, ઈશ્વરભાઈ પટેલ સહિતના આગેવાનો, અગ્રણીઓ અને લાયન્સ ક્લબ ઓફ સિટીના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા. આજે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સિટીના ઇન્સ્ટોલેશન માટે અહીંયા આવવાનું થયું અને અહીંયા આવી અને લાયન્સ મિત્રોનો જે ઉત્સાહ જોયો એનાથી ખરેખર હું ખૂબ પ્રભાવિત છું. આ સંસ્થામાં જે ગત વર્ષના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ચૌહાણે ખૂબ જ સારા સેવાકીય કાર્યો કર્યા છે એ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન. અને હવે જે નવા પ્રમુખ જે વરાયા છે તે શ્રી વસરામભાઈ એમના કરતા પણ સવાયા કામો કરશે એવી મને પૂરી અપેક્ષા છે. ધન્યવાદ. આજની લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના શપથ ગ્રહણ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ તરીકે મારી નિયુક્તિ થઈ છે. એના માટે પ્રથમ તો હું બોર્ડ ઓફ ડિરેક્ટરનો ખૂબ આભાર માનું છું. ગત વર્ષમાં અમારા પૂર્વ પ્રમુખ શ્રી ડોક્ટર પ્રવીણસિંહે ખૂબ જ સેવાકીય કાર્યક્રમો કર્યા છે. તેના માટે તેમને પ્રથમ અભિનંદન અને એમને ડિસ્ટ્રિક્ટમાંથી પણ એવોર્ડ મળેલો છે. નવા વર્ષમાં હું પ્રમુખ તરીકે અને અમારી સમગ્ર ટીમ એમનાથી પણ સેવાકીય કાર્યો કરી અને સમગ્ર વર્ષ દરમિયાન થરાદ શહેરને માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબની સૂચના મુજબ એક નવું વન બનાવશું અને જેનો સંપૂર્ણ એની દેખભાળ માટે અમારી ટીમ કાર્યરત રહેશે. બીજું, અમારી લાયન્સ ક્લબ ઓફ સ્પીકર અને સિંગિંગ ક્લબ માટે પણ જે કાર્યરત છે એમાં પણ ઘણા નવા મેમ્બરો બહાર આવશે. અને વિશેષમાં આ વર્ષનો અમારો પ્રોજેક્ટ છે તુલસીવનનો, જે તુલસીવન હડકાઈ માતાના મંદિર આગળ બનશે, જેની બાજુમાં પીપળવન છે. અમારી જાહેર જનતાને નમ્ર વિનંતી પણ છે કે કોઈ તુલસીવનમાં સહયોગ કરવો હોય અને દાન આપવું હોય તો એ સ્વીકાર્ય છે. ફરીથી સમગ્ર લાયન્સ ટીમનો આભાર માનું છું અને વિશેષ આભાર પત્રકાર મિત્રોનો માનું છું કે બહોળી સંખ્યામાં હાજર રહ્યા. અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ વિભાગીય પોલીસ અધિક્ષક SM વાડોદરિયા તેમજ PI AT પટેલના માર્ગદર્શન મુજબ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી તેમજ જુગારની પ્રવૃત્તિને નાથવા ધાનેરા પોલીસ ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે બે ઈસમો શંકાસ્પદ રીતે ધાનેરા બસ સ્ટેન્ડની પાછળના ભાગે આંટા ફેરા મારતા હોય છે, જેથી બંને ઈસમોને કોર્ડન કરી પકડે અને તેમના હાથમાંથી પ્લાસ્ટિકની થેલીમાં જોતા બંને ઈસમો પાસેથી પાણીની મોટરો નંગ 2 તથા ટેબલ પંખો મળી આવતા આમ બંને ઈસમો પાસેથી કુલ મુદ્દામાલ કિંમત ₹5000નો મળી આવેલ. સુરેશભાઈ પ્રભુભાઈ લુહાર, કિરણભાઈ ચમનજી વજીર બંને ઈસમોના વિરુદ્ધમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(1) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી હતી. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.